સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણી અંગે ટ્રાયની ભલામણોને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. અમારા એક્સક્લુઝિવ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 29 જુલાઈના રોજ ડિજિટલ કમ્યુનિકેશન કમિશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે. વધુ વિગતો માટે સહયોગી કરણ નેગાંદી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, સ્પેક્ટ્રમ ફાળવણીને લઈને શું અપડેટ છે? જી, તો જેમ તમે જણાવ્યું કે મે મહિનામાં ટ્રાઈએ જે છે તે ટેલિકોમ વિભાગને ઘણા બધા સજેશન્સ આપ્યા હતા સેટેલાઇટ સ્પેક્ટ્રમને લઈને. હવે આ મામલે એક ખૂબ જ મોટી બેઠક મળવા જઈ રહી છે 29 જુલાઈએ. જી હા, DCC એટલે કે ડિજિટલ કમ્યુનિકેશન કમિશનની એક મોટી બેઠક આ 29મી જુલાઈએ મળશે, જેમાં ટેલિકોમ સેક્ટરને લગતા જે મોટા નિર્ણયો લેતું જે સચિવોનું જૂથ છે તે આ બેઠકમાં સામેલ થશે અને સેટેલાઇટના જે સ્પેક્ટ્રમ છે તેની ફાળવણીને લઈને મોટા નિર્ણયો લેવામાં આવશે. સાથે DCC જે છે તે હવે ટ્રાયની જે તમામ ભલામણો છે તેના વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરી શકે છે અને સ્પેક્ટ્રમ મળ્યા પછી જ કંપનીઓ જે છે તે પોતાનું કોમર્શિયલ સેવાઓ જે છે તે શરૂ કરશે. હાલમાં 3 કંપનીઓ પાસે કોમર્શિયલ સેવા આપવાનું ભારતમાં લાયસન્સ છે, જેમાં સ્ટારલિંક, વનવેબ અને રિલાયન્સ જીઓનો સમાવેશ છે. એટલે કે આ મીટિંગ બાદ તેનું જે રિઝલ્ટ આવશે તે બાદ જ સ્ટારલિંક જે છે તે પોતાની સેવાઓ ભારતમાં આપી શકશે. એટલે આ એક જે તારીખ છે 29 જુલાઈની તે આ તમામ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. જી, આભાર કરણ. તો આ સાથે ગુજરાત